નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. યુદ્ધ વિરામ બાદ વૈશ્વિક બજારમાં તેલની કિંમતોમાં 10 થી 20% ભારે ઘટાડો આવ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ 2 અઠવાડિયા માટે ખુલવાના નિર્ણય બાદ આ ભારે ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વનું લગભગ 20% તેલ અને ગેસનું પરિવહન આ માર્ગથી થાય છે. યુદ્ધ વિરામના નિર્ણયથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને ઘણી રાહત મળી છે. આપને જણાવી દઈએ કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેતા ઘણા દેશોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતી ટીકમગઢમાં રસ્તા પર પોહા જલેબી વેચતા જોવા મળ્યા હતા. નગરપાલિકા દ્વારા ગરીબ લારી ગલ્લા ધારકોના દબાણો હટાવવાની કાર્યવાહીના વિરોધમાં તેમણે આ અનોખું પ્રદર્શન કર્યું હતું. પ્રશાસનની કામગીરીને તાનાશાહી ગણાવી ઉમા ભારતીએ ગરીબોની રોજીરોટી ન છીનવવાની અપીલ કરી છે. આ મામલે તેમણે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથે પણ વાત કરીને ન્યાયની માંગણી કરી છે. અમેરિકા ઈરાન વચ્ચે થયેલા 2 અઠવાડિયાના સીઝ ફાયરની પાછળ ચીનની મહત્વની ભૂમિકા સામે આવી છે. ચીને પડદા પાછળ રહીને ઈરાનને વાતચીત માટે તૈયાર કર્યું હતું. જોકે બેઇજિંગે આ ભૂમિકાને નથી સ્વીકારી. તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે ઈરાને વાતચીત માટે ચીનની ભૂમિકા મહત્વની ગણાવી છે. આપણે જણાવી દઈએ કે ઈરાન ચીનનો મુખ્ય વેપારી ભાગીદાર છે, તેથી યુદ્ધનો જલ્દી અંત આવે તે બેઇજિંગ માટે મહત્વનું હતું. ગુજરાતીઓને અભણ કહેવા બદલ ચોમેરથી ઘેરાયેલા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ અંતે નમતું જોખ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે સ્પષ્ટતા કરી છે કે ગુજરાતના લોકો પ્રત્યે તેમને સર્વોચ્ચ સન્માન છે અને કોઈની લાગણી દુભવવાનો તેમનો ઈરાદો નહોતો. આ નિવેદન બાદ ભાજપે તેને અસ્મિતાનું અપમાન ગણાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો. આ રાજકીય વિવાદ બાદ ખડગેએ મામલો થાળે પાડવા દિલગીરી વ્યક્ત કરી છે. રાજકોટ મનપા ચૂંટણીમાં ભાજપ આશરે 30 જેટલા વર્તમાન કોર્પોરેટર્સના પત્તા કાપી શકે છે. 3 ટર્મ પૂર્ણ કરનારા અને વિવાદોમાં સપડાયેલા દિગ્ગજોને બદલે નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે. સેન્સ પ્રક્રિયા બાદ ભાજપ 2 દિવસમાં ઉમેદવારો જાહેર કરશે. જૂથવાદ અને નારાજગી વચ્ચે પાર્ટી આ વખતે નો રિપીટ થિયરી અપનાવે તેવું જણાઈ રહ્યું છે. ગત ચૂંટણીમાં 68 બેઠકો સાથે જીતનાર ભાજપ હવે બદલાયેલા સમીકરણો સાથે મેદાનમાં ઉતરવા સજ્જ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે 1 અઠવાડિયા માટે થયેલા યુદ્ધ વિરામની જાહેરાત બાદ વ્હાઇટ હાઉસની બહાર પ્રદર્શનકારીઓએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં પ્રદર્શનકારીઓએ કહ્યું કે હું સૈન્ય કાર્યવાહીનો સખત વિરોધ કરું છું, જેમાં આટલી મોટી સંખ્યામાં નાગરિકોના મોત થયા હોય. આ દરમિયાન અમેરિકાના 80 થી વધારે સાંસદોએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના રાજીનામાની માંગ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલમાં ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે. તેવામાં રાજકોટમાં ટિકિટની વહેંચણીને લઈને કોંગ્રેસમાં વિવાદ સર્જાયો છે. માહિતી મુજબ કોંગ્રેસે વોર્ડ નંબર 17માં ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ ન આપતા ભારે હોબાળો થયો છે. સ્થાનિક કાર્યકરો અને સમર્થકોએ ઘનશ્યામસિંહને ટિકિટ આપવાની માંગણી કરી છે. ટિકિટ વહેંચણી મામલે પક્ષ પ્રભારીએ જાતિવાદ કર્યા હોવાના આક્ષેપ પણ થયા છે. આમ કોંગ્રેસમાં આંતરિક ડખો સામે આવ્યો છે. ઈરાન સાથેના સીઝ ફાયર વચ્ચે અમેરિકામાં રાજકીય વિવાદ ઊભો થયો છે. એક્સિયોસના રિપોર્ટ અનુસાર 85%થી વધારે ડેમોક્રેટિક પાર્ટીના સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પને પદ પરથી હટાવવાની માંગણી કરી છે. આ પહેલા ક્યારેય આટલી મોટી માત્રામાં વિપક્ષનો દબાવ ટ્રમ્પ પર નથી આવ્યો. ટ્રમ્પ પર આરોપ છે કે એપ્સ્ટીન ફાઇલ્સના ગંદા ગુનાઓને ઢાંકવા માટે તેમણે ઈરાન સાથે યુદ્ધ શરૂ કર્યું હતું. અમેરિકા ઈરાન સીઝ ફાયર વચ્ચે તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે એક એડવાઇઝરી જારી કરી છે. ભારતીય દૂતાવાસે ભારતીયોને ઈરાન છોડવાની સલાહ આપી છે. દૂતાવાસે કહ્યું છે કે ભારતીયો જલ્દી ઈરાન છોડી દે. વધુમાં તેમણે કહ્યું છે કે બધા ભારતીયો દેશ છોડો અને દેશ છોડતા સમયે અધિકારીઓના સંપર્કમાં રહો. દૂતાવાસે આ માટે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. કોંગ્રેસની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં 32 વોર્ડના 92 ઉમેદવારમાંથી 3 ઉમેદવારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા છે. નવરંગપુરા વોર્ડના ભાવનાબેન જાડેજા, ઇન્દ્રપુરી વોર્ડના ધનીબેન જાડેજા અને ચાંદલોડિયા વોર્ડના ચંદ્રકાંત ગજ્જરના નામ મતદાર યાદીમાં જ નથી. ટિકિટ મળ્યા બાદ પણ આ ત્રણેય ઉમેદવારો હવે ચૂંટણી નહીં લડી શકે.
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામની જાહેરાત બાદ જાપાનના વડાપ્રધાને આજે અચાનક ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ મુજબ નોર્થ કોરિયા જ્યારે મિસાઇલ ટેસ્ટિંગ કરે છે ત્યારે મિસાઇલનો ખતરો રહે છે, જેના પગલે જાપાન સરકાર તરત જ હરકતમાં આવી જાય છે. તમામ સંબંધિત વિભાગોને એક્ટિવ કરી દે છે. જોકે જાપાન મિસાઇલ વિશે માહિતી એકઠી કરી રહ્યું છે. માહિતી મુજબ મિસાઇલ જાપાનના ક્ષેત્રમાં નથી પડી. લખતર મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારના કેસમાં સુરેન્દ્રનગર એસીબીએ મોટી સફળતા મેળવી છે. જમીનની નોંધ પ્રમાણિત કરવા માટે લાંચ માંગનાર નાયબ મામલતદાર જયદીપસિંહ પરમાર અને આઉટસોર્સ પટ્ટાવાળા કનકસિંહ ઝાલાને 20,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવાયા છે. ફરિયાદીની જમીનની નોંધ માટે પટ્ટાવાળાએ પહેલા 50,000 માંગ્યા હતા, જે ઘટાડીને 30,000 કર્યા હતા. એસીબીએ આખી રકમ જપ્ત કરી છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર અમેરિકા ઈરાન વચ્ચેના સીઝ ફાયર બાદ મિડલ ઈસ્ટ પહોંચ્યા છે. સ્ટારમરે સીઝ ફાયરનું સ્વાગત કરતા કહ્યું કે તેનાથી વિશ્વને મોટી રાહત મળશે. આ પ્રવાસ દરમિયાન તેઓ અખાતી દેશોના નેતાઓ સાથે મુલાકાત કરીને સીઝ ફાયરને મજબૂત અને લાંબા ગાળાનું બનાવવા અંગે ચર્ચા કરશે. બીજી તરફ બ્રિટનના વિપક્ષી નેતા જેમ્સ ક્લેવરલીએ કહ્યું કે આ ઈરાન માટે વલણ બદલવાની મોટી તક છે. ઉત્તર પ્રદેશના અમેઠીમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડેમીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં અત્યંત વાયરલ થયો છે, જેમાં કેટલાક યુવાનો એક તાલીમાર્થી વિમાનને રસ્તા ઉપર ધક્કો મારી રહ્યા છે. આ વિડીયોએ સલામતી અને બેદરકારી અંગેના પ્રશ્નો ઊભા કર્યા છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે આ કોઈ બેદરકારી કે સલામતીમાં ભૂલ નહોતી. સેવામાંથી બહાર આવી રહેલા તાલીમાર્થી વિમાનને બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યું છે. યુદ્ધ વિરામ પછી ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ બોમ્બ છોડ્યો છે. આ વખતે ટ્રમ્પનું લક્ષ્ય તે દેશો છે જે ઈરાનને લશ્કરી શસ્ત્રો પૂરા પાડે છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ચેતવણી જારી કરીને જણાવ્યું હતું કે યુએસ ઈરાનને શસ્ત્રો પૂરા પાડતા કોઈપણ દેશથી આયાત કરાયેલા તમામ માલ પર 50% ભારે ટેરિફ લાદશે. આ નિર્ણયમાંથી કોઈપણ દેશને કોઈપણ પ્રકારની છૂટ આપવામાં નહીં આવે અને આ આદેશ તાત્કાલિક ધોરણે અમલમાં આવે છે. મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બીજેપીના ઉમેદવારો જાહેર થયા બાદ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. મોરબી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ ગામીએ 2 વર્ષ પહેલા જે ભાજપમાં જોડાયા હતા, તેમણે હવે ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે તેમના સમર્થકો સાથે તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નયન અઘારા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપ 70% વર્તમાન કોર્પોરેટર્સના પત્તા કાપી શકે છે. પક્ષના સૂત્રો મુજબ આ વખતે સ્વચ્છ છબી અને બિનવિવાદાસ્પદ નવા ચહેરાઓને પ્રાધાન્ય અપાશે. 60 વર્ષથી વધુ વયના અને સતત 3 ટર્મથી કોર્પોરેટર રહેલા નેતાઓને ટિકિટ નહીં આપવાનો કડક નિર્ણય લેવાયો છે. ભાજપની આ નો રિપીટ થિયરીથી અનેક દિગ્ગજોમાં ફફડાટ વ્યાપ્યો છે. પંચમહાલના ગોધરા તાલુકાના ઈસરોડિયા ગામે એક ખેતરમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપી પડાયું છે. પોલીસે ખેડૂત દેવેન્દ્રસિંહ રાહુલજીના ખેતરમાંથી અન્ય પાકની આડમાં ઉગાડવામાં આવેલા 22 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે. આ છોડનું વજન 5.29 કિલો છે, જેની કિંમત અંદાજે 2.64 લાખ રૂપિયા છે. પંચમહાલ એસપી હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરાઈ હતી. ભાજપ ચૂંટણી સમિતિમાં સૌરાષ્ટ્ર ઝોનને લઈને ભારે ખેંચતાણ જોવા મળી છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી મિટિંગમાં ટિકિટ વહેંચણીના મુદ્દે મતભેદ તીવ્ર બન્યા છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ આજે રાત્રે ગુપ્ત સ્થળે આખી રાત બેઠક યોજવાનું આયોજન કર્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બંને પક્ષોમાં છેલ્લી ઘડીએ તીવ્ર ગતિવિધિઓ જોવા મળી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીઝ ફાયરની જાહેરાત કર્યા બાદ ગણતરીના કલાકોમાં ખાડી દેશોમાં સાયરન વાગ્યા છે. સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, કુવૈત અને કતાર જેવા દેશોમાં સુરક્ષા એજન્સીઝ અચાનક એક્શનમાં આવી ગઈ છે. ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે ઈરાન તરફથી મિસાઇલ્સ છોડવામાં આવી છે. કતાર સરકારે સુરક્ષાના ખતરાને હાઈ લેવલ ગણાવીને તેના નાગરિકોને ઘરોમાં જ રહેવાની કડક સલાહ આપીને કહ્યું છે કે ખતરો હજુ નથી ટળ્યો. અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં ખરાબ હવામાનને કારણે 22 લોકોના મોત થયા છે અને 32 લોકો ઘાયલ થયા છે.
પૂર્વ અફઘાનિસ્તાનમાં સમગ્ર રાત પડેલા ભારે વરસાદને કારણે ઘરોની છત તૂટી પડી છે, જેના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા 2 સપ્તાહમાં સમગ્ર દેશમાં તોફાન અને ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન, પૂર અને વીજળી પડવાની ઘટનાઓમાં 130થી વધારે લોકોના મોત થયા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.